हेलो मित्रों, विमल भावाणी आई है जो भजिया खायरा। હવે કેદી ભજીયાનો પ્રોગ્રામ ગોઠવવો? ગોઠવો નહીં, આપણે ભજીયાનો પ્રોગ્રામ ગોઠવી જ નાખ્યો। મારા કલેજા, હવે તો માહોલ પણ વરસાદનો થઈ ગયો હો। हेलो मित्रों, विमल भावाणी मળી ગયા જાતે ભજીયા બનાવવા। જો આજે એનો પગાર હતો ખાલી મહિનાનો 75 કરોડ। પછી તો આપણે બટાકાની ચીપને લોટવાળી કરવા માંડ્યા। વળી પાછા આપણે નમીન ચેક કરી રહ્યા કે ભજીયું કાચું જ નહીં રહેતું ને? ના, નહીં રહેતું, બરાબર છે, કમ્પ્લીટ થઈ ગયા, પાકી ગયા, કમ્પ્લીટ તળી ગયા કમ્પ્લીટ। હવે ધીમે રહીને આપણે કાઢી લઈશું કઢાઈમાં। એટલે આ કઢાઈમાં નહીં, છાબડામાં કાઢવાના। देखा आपने लापरवाही का नतीजा है। જો મિત્રો, જો જીતુભાઈ ભજીયા ખાવામાં એટલા મશગુલ થઈ ગયા, કહેતા નહીં ભજીયા કેવો બને। ગજબ બેજતી હે। હા, જો હવે કીધું જોરદાર બને એમ કેરો। शाबाश मेरे शेर। પછી આપણે સૃષ્ટિનું રિવ્યુ લેશું। સૃષ્ટિ ભજીયા કેવો બને? એટલે હમું જ જો લે। પછી જો માં નાનકડું ગલુડી આવ્યું, જો ચિંટુ ભાવાણી, જો ચા કેમ પીએરા। ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ। પછી તમારે ચિંટુ ઉપાડી ભજીયું, અમારે રોટલી શાક દીધું હોય તમને ના ખાય। ભજીયા કેવા રૂપાળા ખાયરા। પછી થઈ ગયા વિમલ ભવાણી પોતે વિડીયામાં। જીતુભાઈ ચિંટુ બધા ભજીયા ખાયરા। મારો નંબર કઈ આવશે ભજીયા ખાવાનો? रहा नहीं जाता, तड़प ही ऐसी है ना। પછી તો આપણા ના રહેવાનું, તો આપણે ઉપાડ્યા ભજીયા। પછી આપણે પકોડીનો મસાલો મફતનો લઈ આવ્યા હતા, એ મસાલો યાર ભાઈ। જો આપણે મસાલો લઈ અને ભજીયા ઉપર છોંટશું, આ મસાલો છોંટીને ભજીયા ખાવાની બાકી મજા આવી જાય। જો મસાલો કમ્પ્લીટ છોંટી અને પછી આપણે મંડી ગયા ભજીયા ખાવા। ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ। અચ્છા, એ મેં અંધા હું નહીં, આ વિડીયો આપણે જોવા માટે બનાવ્યો તમને બધાને કે જો વિમલ ભવાણી ભજીયા ખાય રહ્યા, અને તમે બધા આપણા ઘર આવજો ભજીયા ખાવા, એવું તમે તો કોઈક દિવસ મને કહો। એટલે વિમલ ભાવાણી એટલે બધા ભજીયા ખાઈને ઊભા થઈ ગયા જો, અને વખાણ કરેલા ભજીયા જોરદાર બન્યા હતા। અને મિત્રો, જો આપણો વિડીયો ગમ્યો હોય ને કોમેડી થોડી ઘણી ગમી હોય તો લાઈક કરજો, આપણી ચેનલને ફોલો કરજો। મળશું નવા વિડીયોમાં નવું વળી કંઈક લઈને। शाबाश मेरे शेर।